કૃષ્ણ કનૈયા લાલ કી જય। ઓમકારેશ્વર મહાદેવની લાલનાથ બાપુની સર્વે ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતય। હર હર મહાદેવ, હર હર મહાદેવ। નવનાથ બાપુ મૂર્તિ પ્રતિષ્ઠા બધાને કંકોત્રી દ્વારા ખબર છે, વારંવાર જાહેર કરવી, આપણે કલાકારોને સાંભળવા છે। અને આહિર સમાજની એટલા બધા હદે, એટલી બધી હદે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એટલે એના અમે વખાણ કરવી ને તો ઓછા પડે। એટલે સમગ્ર આહિર સમાજ, પટેલ સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રાજપૂતો હોય, કોઈ સમાજ હોય, અને આ દરેક સંતો, આ બધાએ આપણે એક નવાનાથ બાપુના નામ માટે એક જોરદાર તાળી થઈ જાય, એના નામ માટે જોરદાર તાળી થઈ જાય। કારણ કે જે છે એ કહેવાય, ખોટું ન કહેવાય। અને આહિર સમાજ આવ્યા છે એટલે શું તમારા વખાણ કરીને તમારી પાસે રૂપિયા લઈ લેવા? ના, હા, મારા મોબાઈલની અંદર છે ને, એની અંદર મને આ ગ્રુપમાં રાખ્યો છે। કોને કેટલું આપ્યું છે ને કેટલું હજી તમે આપવાના છો એનું કાંઈ નથી। કેટલું આપ્યું છે અને કેટલું આપવાના છો એ કાંઈ નક્કી નથી। ધીરુભાઈ સરવૈયા એક મહાન કલાકાર કહેવાય, જો આ ગુજરાતની દ્રષ્ટિમાં સિંહજી ભરવાડ, ધીરુભાઈ સરવૈયા અમે તમારા છીએ, એ પાડોશી પાસા। આહિર સમાજનું, ભરવાડ સમાજનું ગમે તે આયોજન હોય તો અમને તમે કાયમના માટે તમે અમને બોલાવો છો। અને અમે કોઈ દિવસ કોઈને ડૂબ્યા નથી। મેં ધીરુભાઈ એક ફોન આવે, મનુભાઈ સેગલિયા ફોન કરે એટલે કલાકારો દરેક આવે, પણ મનુભાઈ એક નહીં, આહિર સમાજનો કોઈ પણ છોકરો ફોન કરે ને તો કલાકારો આ બે આવીને ઉભા રહ્યા છે। બધા એ ઇજ્જત થાય। અને મેં કોઈ એમ નથી કીધું તમને આટલો રૂપિયો થાય, ને કે આ તો અમારી કમાણી છે, આ અમારા ઢોલકા ગળામાં નાખવી છે ને અમારા પેટ સારું, પણ અમે એ રીતે અહીંયા કોઈ કાર્યક્રમ કરવા નથી આવ્યા। આ જે કઈ રૂપિયો આવે એ તમામ રૂપિયો અહીંયા જ રહેશે। અને કાયમી માટે આહિર સમાજ માટે એક ગૌરવની વાત છે કે આયરાણીએ રાસ કર્યો ને, એ આખું તમે જોવો તો ખરા, એ આ દેશમાં હું ડંકો એનો લાગ્યો છે ને, એ તો જેને ભાઈઓ હોય ને હાગ્યો હોય એને ખબર પડે। આપણે કાંઈ રોડના કાંઠે બેઠા છીએ, આપણને શું ખબર હોય? એક આહિર રાસ રેકોર્ડ બની ગયો। અને બીજો આ રોડ ઉપર એક કાયમી માટે હરિહર ચાલુ રહે ને, એના માટે અહીંયા વ્યવસ્થા કરવાની છે। એની એક તાળી પાડો, એક તાળી જોરદાર, કે એમ ચોખ્ખું કહેવાય કે આ હલેન્ડાના રોડ માટે હરિહરનો આંકડો પડ્યા છે, તો માણસો વી ગામથી આવતું હોય તો કે ચાલો ત્યાં હરિહર કરજો। અને હરિહર કરશે ને એમાં તમારું પૂરેપૂરું પુણ્ય હોય છે। એક વર્ષનું નથી કહેતો, આહિર સમાજનું આમાં બધાએ ભાગ લીધો છે ને બધાએ આપે છે। એમાં બધા વરણના નામ ન લેવાય, બધાના લઈ લીધા 18 વરણ। પણ અહીંયા તમને ગમતું હોય, ગોઠતું હોય, મારા બાપલિયા આ સંતોની હાજરી છે, તો તમે જે કાંઈ રૂપિયો ઉડાડો ને એ તમારો બધો અહીંયા જ રહેવાનો છે। દાનાભાઈ ભરવાડ, જોકે મને તકલીફ અત્યારે કોઈ નથી, આ તમને એક ચોખ્ખી વાત કહી દઉં, મને તકલીફ કાંઈ નથી। આ કાર્યક્રમ માટે મેં ભાનુભાઈ સેગલિયાને કીધું મારું હું નહીં આવી શકું, મારે 75 વર્ષ થયા છે, પણ ગાઉં છું, જે ગાઉં છું ને એ જ ગાઉં છું। પણ મને પાછો ફરીવાર પેરેલિસિસનો આંચકો આવ્યો, એ જોવાનું, અને મારી માથે શું કરવાનું હોય છે એમ તો, એટલે મન મટી જાય એવો આશીર્વાદ આપજો, બરોબર? દાનાભાઈ ભરવાડને મેં કીધું તમે આવજો, થોડોક સાથ સહકાર મને દેજો। દાના ભરવાડને એક સાંભળવા જેવો કલાકાર છે એટલે લાવ્યો છું।
એટલે દાનાભાઈને એક તાળીથી આપણો મહેમાન છે અને એને તાળીથી બતાવો કે એને એમ થઈ જાય આહિર સમાજ મારી કિંમત કરી અને કરજો આહિર સમાજ એની કિંમત કરજો આજ એમને બોલાવ્યો છે ને આવ્યો છે. જનાભાઈ ગજાનંદ ગણપતિ મહારાજની સ્તુતિ આપણે બે અને આપણે બેને ભેળો રાઉન્ડ લેવાનો છે અને પછી મોજથી અમારા ધીરુબાપુને સાંભળવાના. આમ તો અમે એને કાકા કહી છીએ, અમને એકતા ન્યાય હતા ને કેવું ભલે પ્રવીણભાઈ આપણો જ છે, તમારો જ છે. અહીંયા 7, 8, 9 દિવસથી સેવા આપે છે પ્રવીણભાઈ. આપણો છે ને એટલે એને જોવાની આવો બતાવી દેવાની તાળી પ્રવીણભાઈને. જો અસલ ડ્રેસમાં પાછો આવ્યો છે ને એ મજા છે અસલ. હા એમ મને ખબર છે ને. હા પ્રવીણભાઈ તો સ્ટડી કરેલું છે પૂરેલું અને પાછા આમના શિક્ષક છે. છોકરાને ભણાવી જાણે તો આપણને ન ભણાવી લે એટલે ઘડીકમાં ભણાવી લે. હા ઘડીકમાં ભણાવી લે અને મારો દોસ્તાર છે એટલે મેં શરૂ કરી ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના સ્તુતિ. બધા દાતાઓને પ્રણામ. જે દાતાઓ આમાં છે એ બધાને પ્રણામ. હજારો સાધુ સંતોની યાદ હેલી ઉમટી છે. દરેક સાધુના ચરણોમાં મારા વંદન અને તમારા પગની અંદર અમારા શીશ રહે. આ વંદન કરી સમગ્ર મારા આહિર સમાજ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ જેટલા બેઠા છે એ બધાને અમારા પ્રણામ. માતાઓ, બહેનો, આયરાણીઓ તમને પ્રણામ. અહીંથી શરૂઆત કરીએ છીએ ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના સ્તુતિ સાથે. સાઉન્ડ એમ બોલો ને તમે. દેવકી નંદન સાઉન્ડ છે આપણું. તાજુથી બતાવો. આપણને આપણા ભોગ આપે, બીજું કોણ આપે? અને તમે આ રહોડા ખોલશો તો ગાંધીનગર વાળા કોઈ મણ બાજુ નથી દેવાના. શું કેમ મંડાવ છો? એ આપણે જ કરવાનું. ગાંધીનગરથી કોઈએ કીધું 4 મણ ઝાડ લઈ જાઓ, કોઈ ન આપે. એમના કોથળા ભરત આપણને આપે. એટલે શરૂ કરીએ ગજાનંદ ગણપતિ મહારાજ. બોલ સદગુરુ દેવ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ભૂતનાથ મહાદેવ, ભવનાથ દાદા. તમે ફાળા નિમિત્તે તો તમે આપો જ છો, એમાં કાંઈ કહેવાની જરૂર નથી. બીજી વાત, વશિષ્ઠનાથ બાપુની હાજરી છે, સાથે અનેક સંતો બેઠા છે અને હજી આ ગણતરી બહુ મોટા બધા સંતો આવે એવી છે. પણ વશિષ્ઠનાથ બાપુના આ આશીર્વચનથી
આપણે બધા ક્ષેમ કુશળથી આનંદ કરાવે. હવે માત્ર આનંદ કરાવે વશિષ્ઠનાથ બાપુ જ આપણને આનંદ કરાવી શકે. અને આ તો તપોભૂમિ બનાવી નાખી છે. આ સમાજ તમે તપોભૂમિ બનાવી નાખી છે. આ ઘડીક વાર આવીને કોઈ બેસે ને તો એનો જિંદગીનો થાક ઉતરી જાય છે. એનો જિંદગીનો થાક, કારણ કે તમારું વલણ એવું છે, તમે આપ્યું છે એવું અને કરવાના છો એવું, એટલે આ બધા યશ તમને જાય છે. એટલે દરેક સંતોને પ્રણામ કરી અને શરૂ કરીએ. હાલો. સદગુરુ ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવાના છે શરણ ગયે સુખ આપશે. એ પૂરે હૃદય એ જ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ એ જ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ સદગુરુની કૃપા. નારાયણના નામની એ મને ફરી બુધપણે પહેચાન. એ નારાયણના નામની ફરી બુધપણે પહેચાન. યુવાન દુબાન રાજધાન યોગિન ગઈ અદા એમાં ઉમિયા અંગથી ઉપજા શિવજી તણાય ઉપદેશ એ એવા પ્રથમ પેલા તમારી સ્થાપના એ એવા ગૌરી ગણેશજી ગૌરી નંદ ગણેશ એ ગુરુજી ગણેશ કરી એ કરે नको ये जी तो नवदीप खंड में उनका भला पकड़ नको ए मारा गुरु ये जड़ जड़ी
જડી છે અપરંગ પાર એવી મુકાડી કોઈને ઉખડે નહીં ભલે લાખો મથે માત્ર ગુરુ માટે જેના ગુરુની આજે પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી હોય ત્યારે એવા ગુરુને યાદ કરીએ ત્યારે કહેવાય શું કહેવાય ગુરુ ચાલો દાદા તમને હા જરા મારો બાપ
શિખર પર એવા એમ આસમાન હરિએ મૂળ વિના જમીન આસમાન હરિએ મૂળ વિના
એ વારી વારી જાઓ એ આ પૃથ્વીના વાલી એ ગીત તમે રે કરો તો એ લગ કરી
નવેટી મહા નવેટી મહા લગી ડૂબી તમે તારો તો એ તમે કરી એ ગુરુ તારો ગજાનંદ ગણપતિ મહારાજ ડાયરો રામ રામ આદેશ. પણ અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે, ઓમકારેશ મહાદેવને આજ પહેલા યાદ કરવા છે. કેમ કે એના સાનિધ્યમાં છે અને તમે બધા એના બાળકો છો. તમે ઓમકારેશ્વર મહાદેવના આમાં એક પરિવારને અમે નથી કહેતા, આમાં ડ આવી જાય, ડાંગર આવી જાય, જલું આવી જાય, આ બચા આવી જાય, પણ ભાવ છે ને એ અંદરનો બોલતો હોય.
આ બધા તમે બેઠા છો ને, તમે બધા દાતા છો, આ તમે જ આપ્યું છે. ત્યારે ઓમકારેશ્વર મહાદેવને યાદ કરું ને અમારો ડાંગર પરિવાર ભાઈ 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 એટલે ઓમકારેશ્વર મહાદેવને યાદ કરું છું. મિત્રો, આ સમય ફરીવાર નથી આવવાનો, અને લાવો હોય છે ને તો બહુ વાર લાગશે. હા, વરુભાઈ સગલિયા ક્યાં ગયા? બેઠા છે ને? નતર કે છે હું તો થાકી ગયો, હુઈ ગયો. હે, પણ એ હુએ નહીં, એટલે યાદ કરવા છે. ઓમકારેશ્વર મહાદેવને દાનાભાઈ મારી હારે હારે તમે પણ ઓમકારેશ્વર મહાદેવને યાદ કરી. પણ એના નામ માટે આટલો સમાજ બેઠો છે ને, પૈસો તો તમે જ આપવાના છો, તમારે જ કરવાનું છે. ભૂતનાથ મહાદેવને હારે હારે લઈ લઈશું, બરોબર? પણ જબરજસ્ત એક પડકારો થવો જોઈએ એના નામ માટે. અહીં ગાવાનું ચાલુ થઈ જાય, એમ શરૂ કરી અને એક એવો જબરજસ્ત પડકારો થાય ત્યારે અમને એમ થઈ જાય બાપા બાપા. અને મિત્રો, હું ગાઈ શકું છું એ હોત કે આ સંતોની દયા, તમારા બધાની દયાથી ગાઉં. મેં તો 75 વર્ષનો ભાભો ગાતો હોય એવો રેકોર્ડ નથી, આ પહેલો જ રેકોર્ડ છે. આ પહેલો આ તમને કહી દઉં. એટલે મારી આ છેલ્લી જિંદગી ચાલી રહી છે. આ છેલ્લી જિંદગીની અંદર એક ઓમકારેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવનો એક પડકારો એટલો જબરજસ્ત જોઈ, પણ આપનો પડકારો હો. એ ડાક દે મનોવા કે ઓમકારેશ મહાદેવ બના, ડાક દે મનોવા કે ઢોલના ગાલા કે ભૂતનાથ મહાદેવના.
સેવક શરણે આવ્યા શીશ નમાવી બાપા શીશ નમાવી બાપા સેવક શરણે આવ્યા શીશ નમાવી આપે સેવક શરણે આવ્યા શીશ નમાવી બાપા સેવક શરણે આવ્યા જગમાં દયા દે જગમાં દયા દે બોલ નગારાયા દે મોહબ્બત નગારાયા દે બોલ નગારાયા દે અદ્ભુત નગારાયા મોહબ્બત નગારાયા દે બાગે નગારાયા બોલ નગારાયા દે મોહબ્બત નગારાયા દે બાગે નગારાયા મોહબ્બત નગારાયા દે બાગે નગારાયા આ તો એક ટાઇટલ ગીત કહેવાય છે ને સ્ટુડિયોની અંદર પણ તમે ગાઓ ને ધીરુભાઈ સારું બોલે 100%. પણ જો એનું ટાઇટલ સારું ન હોય તો ગમે એટલું સારું બોલે તો ન જ. ખીમજી ભરવાડે ઘણા રેકોર્ડિંગ કર્યા પણ ટાઇટલ ગીત સારું ન હોય તો ન ચાલે. એમાં અમે આવ્યા છીએ બે ભરવાડ છીએ બે ભરવાડ છીએ એટલે ટાઇટલ જ તો ચાલુ થયું છે. હવે બધું ચાલુ કરવું છે ને કૃષ્ણના એ હવે ચાલુ થશે. પણ એક ભજન ગાવું છે કૃષ્ણનો. દ્વારિકાનો નાથ સોનાની નગરી મૂકી નીકળી ગયો. ગુરુ કાકા સોનાની નગરી મૂકીને જતો ગયો. કોઈ લવલેસ નહીં. અત્યારે એક સિગરેટનું પાકીટ બાજુમાં ભૂલી ગયો, ચણ પેટી દોડતી કરે જાવ ને આપણી સિગરેટ બની ગઈ. આ તો સોનાની નગરી મૂકી નીકળી ગયો. અને એનું એક ભજન ગાય પછી બે કૃષ્ણના લોકગીત અમારા એ બોલીને અને પછી આપણે ધીરુ બાપાને સાંભળીએ. બરોબર? હા બસ સમજો તમે છે ને એકદમ પૈસા લઈ લો. લઈ લો એકદમ દાંત કાઢીને જો દાંત કાઢી મોટું ચડાવી મેં તો શું કર્યું. હવે તો ઘરનો ડાયરો છે. અહીંયા અમારો ટિકિટ શો કરો ન હાલે. અહીંયા અમારો ટિકિટ શો રાખો ને કે ધીરુભાઈ ખીમજી ભરવાડાવાળા ગાનો ભરવાડે હારી આવવાનો છે એનો હાલે. શાંતિથી પ્રેમથી સાંભળો એમ તમારા જ છે. ત્યારે એક ભજન ગાઈ લઈ પણ કેવું ખબર ભાઈ ભાઈ છોડી દે દીકરી દેવાને મેરે દીદી
सोना तेरी द्वारका ने छोड़ी रे बाबे छोड़ी रे दीदी सोना नी द्वारका छोड़ी रे दीदी सोना नी द्वारका छोड़ी रे दीदी अजमल जी के वाले वो सजाया पिया आशियंतर नीले पूरी रे दीदी आशियंतर नीले पूरी रे दीदी होना ने बाल जाने छोड़ी रे दीदी होना ने बाल जाने छोड़ी रे दीदी द्वारिका में छोड़ी रे दीदी द्वारिका में छोड़ी रे दीदी जय द्वारिका जय द्वारिका
મારા ચામડા મારો અરે તો હાસવી મારા શ્યામા માત્ર એક લોકગીત કૃષ્ણનું બોલી પછી તરત ધીરુભાઈને આપણે પ્રવીણભાઈને મૂકશું કે પ્રવીણભાઈ જે રજૂઆત કરે એ પણ એક લોકગીત પણ કેવું આપણા આહિર સમાજની બાયુ બહેનો દીકરીઓ આયરાણીઓએ જે રાસ કર્યો હતો ને એના અનુસંધાનમાં એક કહું છું. અને જંગલની અંદર એક ડોહીમાં ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, હાથમાં જેડી લઈને હાલ્યા જતા હતા, ગોપીઓ માથે મટકી લઈને નીકળ્યા હતા ને ડોશીને કીધું, માં અમારા કાનને જોયો, આમ હાથ કર્યો. બીજી ગોપી આવી, એ માં તને કહું છું અમારા કૃષ્ણને જોયો, ગાંડા દૂર થઈ ગયો છે ગોપીઓ. ત્રીજી ચોથી આવીને ડોશીમાની સામે આમ નજર કરી, માં અમારા કૃષ્ણને જોયો, માના હાથમાં જેડી હતી, જેડી લઈને મટકી માથે પછાડ્યો. બધી ગોપીઓ આવી આવીને કહો છો કે મારા કાનને જોયો, મારા કાનને જોયો, તારા કાનને. પણ તારા કાનની કાંઈ નિશાની છે? નિશાની હોય તો હાથ, જો જોયો હશે તો કઈ તારે ઈ ગોપીઓ છે ને જે વનરાવનમાં રાસ કર્યો હતો ને, ઈ રાસ આ રાણીએ કર્યો છે. એને બે હાથ ઊંચા કરીને ભાઈઓ બધા આપણે બતાવી લો ઈ રાસ ને. ઈ આહીરનો રાસ આખા વિશ્વમાં આદર પ્રખ્યાત થઈ ગયો છે. અને તારે એની નિશાની આપી છે, પણ કેવી આપી છે? મુખ મારે મોરલી ને કાખ મારે બોલી, માથે પાડે લખાવો ગોપી બાબુ મને
મારે મોરમીને આંખમાં સજોડી માથે ઉપાડેલ કાળો દુઃખી બાવા છોકરા બનાવી મને દુઃખી બાવા છોકરા બનાવી મને જોગી બાવા છોકરા બનાવી મને योगी बाबा जी ने उतारा बना योगी बाबा जी ने योगी बाबा जी ने उतारा बना मेरी योगी बाबा छोटे बना मने मेरी बोल कोई जोगी बाबा जो गाना बनावी मने जोगी बाबा जो गाना बनावी मने माथे जोड़ी माथे बाबा जो गाना बनावी मने जोगी बाबा जो गाना बनावी સમગ્ર કૃષ્ણને જ માનીએ છીએ આપણે, ઠાકરને જ માનીએ છીએ. પણ આ એક સેકન્ડ ગયેલો સંતો માટે, અને સંતો માટે ગાય છે ને એટલે તાળીઓનો ગડગડાટ સંતો માટે કરજો. Hallelujah.
કેમ ચાલું તે ધરતી મોરની માટી નાખજો. કેમ ચાલું તે મોરની માથે જોડે નાખજો. કેમ ચાલું તે આવા કારવા માથે રૂપાડિયો ગરમિયો ગરમાની રે માથે રૂપાડિયો ગરમિયો બંધન બાબા તો બાબા તો હલો રે હલો રે આજ જો જાવા ગરમાની રે માથે રૂપાડિયો ગરમિયો જાવા ગરમાની રે માથે રૂપાડિયો મહારાજ ભૂતના